યુક્રેનના સમર્થનમાં નાટો દેશના નેતાઓ અમેરિકામાં મીટિંગ કરતા રશિયા અને ચીન છંછેડાયા. રશિયા અને ચીને પશ્ચિમ અને ઉત્તર પેસિફિક મહાસાગરમાં શરૂ કર્યો સંયુક્ત યુદ્ધ અભ્યાસ. ચીની સંરક્ષણ મંત્રાલયે આપી માહિતી. જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને નવી મુશ્કેલીનો કરવો પડશે સામનો. પાકિસ્તાનના સત્તાપક્ષ દ્વારા ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પીટીઆઈ પાર્ટી પર લગાવાશે પ્રતિબંધ. પાકિસ્તાનના સૂચના મંત્રી અતારુલ્લા તરારે ગેરકાયદેસર વિદેશી ભંડોળ મેળવવા અને ગયા વર્ષે લશ્કરી સ્થાનો પર હુમલાના સંદર્ભમાં પીટીઆઈ પર પ્રતિબંધ મૂકવાની કરી વાત. નેપાળના નવા પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ 22 મંત્રીઓની તેમની કેબિનેટ સાથે લીધા શપથ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રીને પાઠવ્યા અભિનંદન. કહ્યું, અમારા બંને દેશો વચ્ચેના મિત્રતાના ઊંડા બંધનોને વધુ મજબૂત કરવા અને લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરવા માટે અમે આતુર છીએ. હવે દેશની મેટ્રોમાં નાગરિકો સાયકલ સાથે કરી શકશે પ્રવાસ. દેશમાં મુસાફરો માટે ગ્રીન પરિવહનની સુવિધાનું થશે નિર્માણ. કેન્દ્રીય મંત્રી સંજય સેઠે બીઈએમએલ બેંગલુરુ કોચ નિર્માણ પ્લાન્ટની લીધી મુલાકાત. ગલવાનમાં ચીની સૈનિકો સાથે અથડામણ બાદ મહત્વની ભૂમિકા ભજવનાર વિક્રમ મિસ્રીએ વિદેશ સચિવની સંભાળી જવાબદારી. વિદેશ સચિવ વિનય કવત્રા થયા નિવૃત્ત. 19 જુલાઈએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટનું થશે આયોજન. ગત વર્ષ કરતાં 1 માસ પરીક્ષા પાછી ઠેલાતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર થશે અસર. ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યા પછી કોલેજોમાં એડમિશન માટે લેવાય છે આ પરીક્ષા. ઓડિશાના પુરીમાં બહુદા યાત્રાનો થયો પ્રારંભ. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેન દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્ર શ્રી ગુંડીચા મંદિરથી શ્રી મંદિર ફરશે પરત. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 80,650 તો નિફ્ટી 24,500ની સપાટીને પાર. રિયાલિટી ફાર્મા શેર્સમાં લેવાલી. ડોલર સામે રૂપિયો 5 પૈસા નબળો. અર્જેન્ટિનાએ આજે સવારે કોલંબિયાને 1-0થી હરાવ્યું. અર્જેન્ટિનાએ સતત બીજી વાર ફૂટબોલની કોપા અમેરિકા ચેમ્પિયનશિપ જીતી. બીજી તરફ સ્પેને ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યું. આ જીત સાથે સ્પેને ચોથી વખત યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપનો જીત્યો ખિતાબ.